સુરતના માંગરોળના બણભા ડુંગર ઉપર માતાજીની મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ બણભાદેવ અને માં અંબાની મૂર્તિને ખંડિત કરી હતી। મૂર્તિઓની તોડફોડ કર્યા બાદ દાનપેટીને યથાવત રાખી હતી। રતોટી, ઓગનેશા અને સમધરા ગામના લોકોનું છે આ આસ્થાનું પ્રતીક। મૂર્તિમાં તોડફોડ કરાતા લોકોની લાગણી દુભાતા ઉગ્ર રોષ ફેલાયો છે। તો સુરતની આ ઘટના છે। સુરતના માંગરોળના બણભા ડુંગર ઉપર માતાજીની મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ બણભાદેવ અને મા અંબાની મૂર્તિને ખંડિત કરી દીધી હતી। મૂર્તિઓની તોડફોડ કર્યા બાદ દાનપેટીને યથાવત રાખી હતી। રતોટી, ઓગનેશા અને સમધરા ગામના લોકોનું આસ્થાનું પ્રતીક છે। મૂર્તિમાં તોડફોડ કરાતા લોકોની લાગણી પણ દુભાઈ છે અને લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોનલાઈન પર। નિર્મલ, જણાવશો કે સામાજિક તત્વોએ મંદિરમાં અને મંદિરની મૂર્તિઓમાં તોડફોડ કરી હતી। શું કોઈ સીસીટીવી ત્યાં લગાવવામાં આવેલા છે? નહીં, ચોક્કસથી કે માંગરોળ તાલુકાના રતોટી, ઓગણીસા અને સરધેડા ગામની વચ્ચે લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક ગણાતું ઐતિહાસિક એક બણભા ડુંગર પ્રવાસન અને ધાર્મિક સ્થળ આવેલું છે। ત્યાં કોઈક આ મંદિરમાં અજાણ્યા ઈસમો દ્વારા અંબા માતાની મૂર્તિ અને બણભા દેવની મૂર્તિમાં તોડફોડ કરી હતી, જેથી ત્યાંના લોકોમાં સ્થાનિક લોકોમાં લાગણી દુભાતા સમગ્ર વિસ્તારમાં તીવ્ર રોષ વ્યાપી ગયો હતો। ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને ત્યાં સમજાવ્યા હતા અને ત્યારબાદ આજ રોજ જે ગામના લોકો છે ત્યાં મંદિર માટે પહોંચીને અને લોકો એકત્ર થયા હતા અને જે આ તોડફોડ કરી છે તેઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હાલ તો મંદિરમાં કોઈ સીસીટીવી કેમેરા હાલ હજુ સુધી સામે આવ્યા નથી। જી બિલકુલ નિર્મલ, તમામ માહિતી બદલ આભાર।